મારું નામ નીરુ ચોરસિયા। હું ભાવનગરથી આવું છું। આજ રોજ હું દલશ્રી કેન્દ્રની અંદર ચોમાસાને કારણે, વર્ષા ઋતુને કારણે જે કુદરતનો સૌંદર્ય લહાવો છે તે બતાવવા માગું છું। તો ચાલો મારી સાથે આજે આપણે દલશ્રી કેન્દ્રની કુદરતે જે લીલી ચાદર પાથરી છે, જે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, એ દલશ્રી કેન્દ્ર હું તમને બતાવવા જઈ રહી છું। તો ચાલો મારી સાથે। મિત્રો, આ તમે જોઈ છે, આ અહીંયા છે આ મોટા મોટા લીમડાના ઝાડવા, ચારે તરફ લીલી હરિયાળી, સામેની તરફ છે મહામાનવ, ગુલીવર, આવળ, સાગ, મહુડો, બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ, જે બોટાદના એક બહેને બનાવેલું તે સ્ટેચ્યુ પણ અહીંયા મૂકવામાં આવી રહ્યું છે। આ છે મહુડો। સામેની સાઈડમાં આપ જોઈ શકો છો તે છે બંધારણનું ઘર। બંધારણની આછી ઝાંખી જે ગામડાના લોકોને ખબર પડે એ રીતે સાદી ભાષામાં બંધારણ શું છે એની માટે અહીંયા આપણે બંધારણ ઘર બનાવવામાં આવ્યું છે। તેનું ઉદ્ઘાટન દલશ્રી કેન્દ્રમાં કરવામાં આવેલું હતું। દૂર દૂર ગામડેથી હજારો લોકો આવી અને બંધારણનું ઘર શું છે એ અહીંયા નિહાળવા આવે છે। એની બાજુમાં તમે જોવો છો તો એ મેદાન છે, ત્યાં સ્ટુડન્ટ જે બહેનો, જે દીકરીઓ અહીંયા તાલીમ લે છે ત્યારે રમવાનું મેદાન છે। તેની બાજુમાં જોઈ શકો છો તમે કબડ્ડીનું મેદાન છે। અને આ બધું આ જે છે તે કુદરતી સૌંદર્ય કે જે વર્ષા ઋતુને કારણે ઝાડ નાચતા હોય એવું આપણે લાગી રહ્યું છે। તમે જોઈ શકો છો અહીંયા મોરના ટહુકારા। આ તો મોરનું ઘર છે। ચોમાસાની સિઝન હોય અને મોર ન બોલે એવું ક્યારે બની શકે ખરું? તો મિત્રો, તમને વિનંતી છે કે જ્યારે પણ દલશ્રી કેન્દ્ર આવો ત્યારે પૂરા દલશ્રી કેન્દ્રની વિઝિટ કરજો। તમે ખુશ થશો। અહીંયાનું વાતાવરણ એકદમ શાંતમય છે। સામેની સાઈડમાં ભીમરુદ્રનો સિક્કો મૂકેલો છે અને અહીંયા મનને શાંતિ મળે એવું વિશાળ મેદાન, કેટલા સરસ ઝાડવાઓ, અહીંયાનું પ્રાકૃતિક સૌંદર્ય, અહીંયા માર્ટિનભાઈની શિક્ષણ, ઇન્દુબેન જે બહેનોને જ્ઞાન આપે છે, છોકરીઓને પગભર બનાવે છે તેમની શિક્ષા, અમારું રસોડું, અને દરેક વસ્તુ જોવાલાયક છે। જે લોકો દલશ્રી કેન્દ્ર જોયું નથી એમને વિનંતી કે અહીં જ્યારે પણ આવે ત્યારે દલશ્રી કેન્દ્રની મુલાકાત અચૂક લે। જય ભીમ।